morning, welcome back to EDA vlog. Jai Shri Ganesh, Har Har Mahadev, and happy Dhanteras. Radha, 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 Radha. अगर देखोगे कि चार लोग क्या कह रहे हैं तो आगे नहीं बढ़ पाओगे, फिर गिर जाओगे। संसार कभी किसी का आज तक साथ नहीं दिया, कभी नहीं देगा। चलो फ्रेंड्स, आज आपको दिखाती हूँ मम्मी की टिप्स। ये देखो मसालेदानी, जिसकी मम्मी को दिन में 3 बार तो ज़रूर पड़ती ही पड़ती है, लेकिन आप देख सकते हो कि इसकी हालत कैसी हो गई है। सारे मसाले एक दूसरे को गले मिलकर हैप्पी न्यू ईयर कर रहे हैं। एक दूसरे से घुल मिल रहे हैं। सारा किचन कंप्लीट तो हो गया है, आज इनकी बारी है। देखिए ये अच्छे से साफ़ हो भी गया है और नीचे मम्मा ने इसकी साइज़ का पेपर कट करके रख दिया है। अब जब कभी भी मसाले इधर उधर हो जाए तो सिर्फ पेपर निकाल के बदल देना है, पूरी मसालेदानी मैसी नहीं होगी। सो गाइज, આજે લંચમાં છે ખાટી ખાટી કઢી, ભાત, મિક્સ વેજ સબ્જી, ચપાટી, ચટણી, સેલેડ, દહીં ને છાશ। ભાઈનું કહેવું હતું કે આપણે પણ ધનલક્ષ્મી પોટ બનાવીએ, જે સાંજે આપણે ધનતેરસની પૂજામાં રાખી શકીએ। મમ્મી પૂજાની તૈયારી કરતાં કરતાં ભાઈને બી થોડી હેલ્પ કરતા હતા। સો ગાઈઝ, તમે જોઈ જ શકો છો કે ભાઈએ કેવું મસ્ત બનાવ્યું છે। મમ્મી ને ભાઈ તેના કામમાં વ્યસ્ત હતા ને હું મારા કામમાં। कंपेयर मत करो। તો મેં એક બાજુ ચા મૂકી દીધી છે ને બીજી બાજુ ખીરનું ધ્યાન રાખું છું। મમ્મી ગેસ પર ખીર મૂકીને સાંજની ધનતેરસની પૂજાની તૈયારીમાં લાગી ગયા। સો ગાઈઝ, આજે છે ધનતેરસ, તો તમને ખ્યાલ જ હશે કે લક્ષ્મીમાં સાથે ગનુજીની પણ પૂજા થાય છે, તો મમ્મીએ તેમને પણ રેડી કરી દીધા છે। લક્ષ્મીજીને સફેદ વસ્તુનો પ્રસાદ ખૂબ પ્રિય છે, તો મમ્મીએ ખીર, કાજુ ને પતાશાનો ભોગ લગાવ્યો છે। તો ડિનરમાં છે થેપલા ને ચટણી। So guys,
આજ માટે આટલું. મળીએ નવા બ્લોગમાં. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી ગણેશ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.